સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના રામપરડા ગામ નજીક નર્મદા કેનાલની મુખ્ય પાણીની પાઇપલાઇન તૂટી જવાના કારણે હજારો લીટર પાણીનો ભારે વેડફાટ થયો છે। આ પાઇપલાઇનનો વાલ્વ તૂટી જવાથી પાણીનો પ્રવાહ રસ્તા પર અને આસપાસના વિસ્તારોમાં વહી ગયો હતો। આ ભંગાણથી આસપાસના 2 થી 3 ખેતરોમાં પાણી ફરી વળતા મગફળી સહિતના પાકોને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। સ્થાનિક ખેડૂતો અને આગેવાનો નર્મદા વિભાગની બેદરકારીને લઈને રોષ વ્યક્ત કરી રહ્યા છે। આ સિઝનમાં 5 થી 6 વખત પાઇપલાઇનના વાલ્વ તૂટવાની ઘટના બની છે, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે। ખેડૂતો અને સ્થાનિક આગેવાનોએ તાત્કાલિક સમારકામ અને કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે। હાલમાં નર્મદા વિભાગે આ મામલે તપાસ શરૂ કરી છે અને કાર્યશીલ સમારકામ માટે તત્પરતા બતાવી છે। સ્થાનિક ખેડૂતોએ આ વિસ્તારમાં પાણીની સપ્લાય અને પાકોની સુરક્ષા માટે તાકીદે પગલાં ભરવા જરૂરી સૂચના આપી છે। સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના રામપરડા ગામે જે નર્મદાની મેગા લાઇન નીકળી છે, એ મેગા લાઇનના વાલ્વ તૂટવાના કારણે અત્યારે ખેડૂતોના જે મગફળીના લીધેલી છે, જેના પાથરા છે મગફળી ઉપર અત્યારે હાલમાં પાણી ભરાઈ ગયા છે। 2 થી 3 ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। આ આખી સિઝનમાં આ 5મી વખત વાલ્વ તૂટ્યો છે। એના જે સત્તાધીશો, જે તંત્ર છે, જે અધિકારીઓ છે નર્મદા વિભાગના, એ કોઈ પણ આ બાબતમાં ધ્યાન આપતા નથી। અને આ જે અત્યારે ખેડૂતોને એક તો વરસાદની ખોટ છે, એક તો મગફળીના ભાવ નથી, અને એની સામે આ અત્યારે જે લીધેલ ખેડૂતના મોઢે કોળિયો આવેલો એની ઉપર આ પાણી આજે ફરી વળ્યા છે। અને આ અત્યાર સુધી અમે સંપર્ક કરતા પણ કોઈ અધિકારીઓ જવાબ આપતા નથી અને આ વાલ્વ બંધ કરતા નથી। અને આ પાણી જે પાણીનો વેડફાટ થાય છે ને, એ પાણી તમામ ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને મગફળી ઉપાડી લીધેલી છે, અને એ મગફળીના મોટું નુકસાન છે। ત્યારે અમારી માંગ છે કે આ ખેડૂતોનું તાત્કાલિક તમે સર્વે કરાવો અને ખેડૂતોને આ 5મી વખત વાલ્વ તૂટ્યો છે, એક વખત નથી, આ 5મી વખત અત્યારે આ પાણી વેડફાઈ રહ્યું છે। અને એની સામે આ ખેડૂતોને વળતર એક પણ પાય અત્યાર સુધીમાં ચૂકવી નથી। 4 વખત આવી રીતે નુકસાન થયું છે, આ 5મી વખત નુકસાન છે।